વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. તો જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈશું. તો 11મા નંબરનો પ્રશ્ન જોઈએ કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું વિધાન છે, આણંદના મુખી ગરબડદાસે મહીકાંઠાના પ્રદેશમાં સૌપ્રથમ અંગ્રેજો સામે બળવો કર્યો. બીજું વિધાન છે, મુખી ગરબડદાસને પકડી દેશ નિકાલ કરવામાં આવ્યા. તો નીચેનામાંથી સાચા વિધાન પસંદ કરો. ચલો વિદ્યાર્થી મિત્ર, સાચો જવાબ શું આવશે? તો પહેલું વિધાન જોઈએ કે આણંદના મુખી ગરબડદાસ. તો બરાબર છે કે આણંદમાં જે મુખી ગરબડદાસ હતા તેને મહીકાંઠાના પ્રદેશમાં સૌ પ્રથમ અંગ્રેજો સામે બળવો કર્યો હતો. તો આ વિધાન એકદમ સાચું છે. જ્યારે બીજું કે મુખી ગરબડદાસને પકડીને દેશ નિકાલ કરવામાં આવ્યો હતો. તો આ વિધાન ખોટું છે. તો આપણે કહી શકાય કે પહેલું વિધાન સાચું છે જ્યારે બીજું વિધાન ખોટું છે. ચલો, તો વિધાન 1 સાચું બનશે. ચલો 12મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો આપણને આપેલું છે, ગુજરાતના મેળા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું વિધાન છે, વૌઠાનો મેળો વાસ્તવિક રીતે 7 નદીઓના સંગમ સ્થાને ભરાય છે. બીજું વિધાન, વૌઠાના મેળામાં 7 નદીઓ પૈકી સાબરમતીમાં હાથમતી નદી મળે છે. અને ત્રીજું વિધાન, વાત્રકમાં ખારી, મેશ્વો અને સીઢી નદી મળે છે. નીચેનામાંથી સાચા વિધાન આપણે પસંદ કરવાના છે. ચલો, સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે જે વૌઠાનો મેળો છે તે અમદાવાદમાં ધોળકા ખાતે ભરાય છે. અને આ વૌઠાના મેળામાં 7 નદીઓનો સંગમ થાય છે. પરંતુ જ્યાં સંગમ સ્થાન છે ત્યાં 7 નદીનો સંગમ થતો નથી. તો આપણે કહી શકાય જ્યાં સંગમ થાય છે ત્યાં 7 નદીનો સંગમ થતો નથી. એટલે પહેલું વિધાન ખોટું પડશે. બીજું વિધાન જોઈએ આપણે. તો વૌઠાના મેળામાં 7 નદીઓ પૈકી સાબરમતીમાં હાથમતી મળે છે. તો આ વિધાન ખોટું છે. જે સાબરમતી નદી છે ને એ 2 નદી ભેગી થાય ને ત્યારે સાબરમતી મળે. એટલે કે સાબરમતીમાં એક સાબર અને હાથમતી, આ બંને નદીઓ ભેગી થાય અને પછી એ સાબરમતીનું સ્વરૂપ લે છે. તો બીજું વિધાન પણ શું થશે? ખોટું. હવે ત્રીજું વિધાન જોઈએ આપણે કે વાત્રકમાં ખારી, મેશ્વો અને સીઢી નદી મળે છે. તો આ વિધાન એકદમ સાચું છે. તો પહેલું અને બીજું ખોટું છે જ્યારે ત્રીજું વિધાન સાચું છે. તો આપણે કહી શકાય કે ફક્ત ત્રીજું વિધાન સાચું છે. ચલો 13મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે કે સિંધુ ખીણની સંસ્કૃતિની લિપિ વિશે નીચેનામાંથી કયું સાચું છે? તો આપણને ખબર જ છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ હતા ત્યારે એ જે લિપિ હતી એ લિપિને આપણે ઓળખી શકાય નથી. ફક્ત ચિત્રાત્મક રજૂઆત હતી. ધોળાવીરામાં આપણે 95 અક્ષરનું સાઇન બોર્ડ પણ આપણને મળેલું હતું. તો કહી શકાય તે ચિત્રાત્મક હતી. તો 13મામાં એ જવાબ આવશે. ચલો 14મામાં જોઈએ કે બધી જ ભારતીય પરંપરા અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યને તેમના વિજયોમાં એક બ્રાહ્મણ સલાહકાર દ્વારા મદદ કરવામાં આવી હતા, જેઓ નીચેનામાંથી કયા વિવિધ નામે ઓળખાય છે? તો આપણે કહી શકાય કે જે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. તો એમાં એક સલાહકાર તરીકે બ્રાહ્મણ હતા. તો આ જે બ્રાહ્મણ છે એને ધનાનંદનો બદલો લેવા માટે ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કર્યો હતો. તો એના નામ કયા કયા હતા? તો અહીંયા આપેલું છે કૌટિલ્ય, ચાણક્ય, વિષ્ણુગુપ્ત કે મેગેસ્થનીસ. તો નીચેનામાંથી કયા નામો સાચા છે? સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહી શકાય કે એક ચણી ઋષિ હતા, એમનો જે દીકરો હતો, એટલે કે આપણે એમને શું કીધું? ચાણક્ય. તો એમનું નામ કૌટિલ્ય હતું, ચાણક્ય પણ હતું અને વિષ્ણુગુપ્ત. આ ત્રણેય નામ એમના છે. જ્યારે મેગેસ્થનીસ એ નામ છે નહીં. તો મેગેસ્થનીએ જે સૌથી પહેલાં ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો હતો અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતા. બરાબર? એટલે 1, 2 અને 3 સાચા છે. ચલો 15મા નંબરનો પ્રશ્ન કે કેશવાનંદ ભારતી કેસમાં 1973માં સુપ્રીમ કોર્ટ દ્વારા વિકસાવવામાં આવેલ મૂળભૂત માળખું સિદ્ધાંત એવું માને છે કે સંસદ સુધારા દ્વારા પણ બંધારણનો ખાલી જગ્યા કરી શકાતો નથી. તો આપણે કહી શકાય કે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે બંધારણના મૂળભૂત માળખામાં અથવા મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરી શકાતો નથી. એટલે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ચલો 16મા નંબરનો પ્રશ્ન
હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ હોય છે? તો આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન કે ભારતના પ્રધાનમંત્રી હોય છે. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે ભારતના ચૂંટણી પંચને બંધારણીય દરજ્જો મળે છે અને તેને મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ જોતાં બંધારણ હજુ પણ સંસદને ચૂંટણી પ્રક્રિયાનું નિયમન કરતા કાયદા બનાવવાની મંજૂરી કેમ આપે છે? તો આપણે કહી શકાય કે બંધારણમાં જ સત્તા મળેલી છે કે કારણ કે સંસદની પાસે બંધારણમાં કાયદો બનાવવાની સત્તા છે એટલા માટે. તો ઓપ્શન નંબર બી 17માં સાચો જવાબ આવશે. ચલો 18માં નીચેનામાંથી કઈ સંસ્થા ભારતમાં અર્ધન્યાયિક સંસ્થા છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ, નાણાં પંચ, ભારતીય ચૂંટણી પંચ કે કેન્દ્ર માહિતી આયોગ? તો સાચો જવાબ આવશે કે અર્ધન્યાયિક સંસ્થા. તો નાણાં પંચ છે, ભારતીય ચૂંટણી પંચ છે, કેન્દ્રીય માહિતી આયોગ, આ બધી જ અર્ધન્યાયિક સંસ્થા છે. નાણાં પંચ માટે અનુચ્છેદ આવશે 280, ભારતીય ચૂંટણી પંચ તો એમાં આવશે અનુચ્છેદ 324, કેન્દ્રીય માહિતી આયોગ બરાબર. તો આ 3 આવશે. ચલો 19મા નંબરનો પ્રશ્ન. ભારતના સંઘીય માળખામાં કેન્દ્ર અને રાજ્યો કાયદાકીય સત્તાઓ વહેંચે છે, પરંતુ કટોકટી જેવી અસાધારણ પરિસ્થિતિઓમાં આ સંતુલન બદલાઈ શકે છે. આવી પરિસ્થિતિઓમાં સંસદ રાજ્યના વિષયો પર કાયદો બનાવવાની સત્તા મેળવે છે. બંધારણ કેન્દ્રની સત્તા સમયાંતરે આ રીતે વિસ્તરણની મંજૂરી કેમ આપે છે? તો આપણે કહી શકાય કે જ્યારે કટોકટી લાગે તો 3 પ્રકારની કટોકટી આવે, 352, 356 અને 360 અનુચ્છેદ મુજબ. તો આમાં કઈ કટોકટી આવે એ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. તો આનો જવાબ શું આવશે કે રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા અને રાજ્યના કાર્યોથી ઊભા થતા જોખમોનો સામનો કરવા માટે. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ચલો 20મા નંબરનો પ્રશ્ન. કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના કોની ભલામણ પર કરવામાં આવી છે? તો કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણથી કરવામાં આવી છે. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચલો 21મા નંબરનો પ્રશ્ન. ભારતમાં સત્તાના વિભાજનનો સિદ્ધાંત છે કે આર્થિક રીતે અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ચેક અને બેલેન્સ હોય છે. તો આપણે સત્તાનું વિભાજન કરેલું છે બરાબર. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ચલો 22મા નંબરનો પ્રશ્ન. તો કહી શકાય કે આપણે રીટ આવે જે સુપ્રીમ કોર્ટ છે તો એમાં અનુચ્છેદ 32 હેઠળ અને જે વડી અદાલત છે રાજ્યમાં એને 226. તો 2 MCQ બનશે. તો સર્વોચ્ચ અદાલત માટે રીટ 32 અનુચ્છેદ અને વડી અદાલત માટે અનુચ્છેદ 226 હેઠળ. તો અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલત વિશાળ સત્તાઓ ધરાવે છે, જેમાં કાનૂની અધિકારોના રક્ષણ માટે રીટ જારી કરવાનો સમાવેશ થાય છે. જો કે અનુચ્છેદ 32 હેઠળ સર્વોચ્ચ અદાલતનો રીટ અધિકાર ક્ષેત્ર ફક્ત મૂળભૂત અધિકારો સુધી મર્યાદિત છે. બંધારણ 2 બાબતો વચ્ચે રીટ સત્તાઓમાં આટલો તફાવત શા માટે જોવા મળે છે? તો આમાં સાચો જવાબ આવશે કારણ કે વડી અદાલતો તેમના રાજ્યોમાં કાનૂની અને મૂળભૂત અધિકારોના રક્ષક તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ચલો 23મા નંબરનો પ્રશ્ન. નાણાકીય જવાબદારીમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કે જેને આપણે કેગ કહેવામાં આવે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નીચેનામાંથી કઈ કેગની મર્યાદા નથી? તો આપણે કહી શકાય કે તે અહેવાલો ફક્ત ભલામણાત્મક સ્વભાવના હોય છે. સાચું છે. તે સુધારાત્મક પગલાં લાગુ કરવાની કોઈ સત્તા નથી. બરાબર છે. અને ઓડિટ તારણો ઘણીવાર વિલંબિત પણ હોઈ શકે છે. પરંતુ આપણે કહી શકાય કે PPP એટલે જાહેર ખાનગી ભાગીદારી જે પ્રોજેક્ટ્સનું ઓડિટ કરી શકાતું નથી. ખરેખર આનું પણ એ ઓડિટ કરી શકે છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. કેન્દ્ર રાજ્ય સંકલનને સરળ બનાવવા માટે અનુચ્છેદ 263 હેઠળ આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવામાં આવી છે. તેને મર્યાદિત અસરકારકતા માટે નીચેનામાંથી કયું મુખ્ય કારણ છે? બરાબર. તો આંતરરાજ્ય પરિષદની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? તો એના માટે જવાબ આવશે 263. બરાબર. હવે એનું કારણ શું છે? તો કહી શકાય કે તે ભાગ્યે જ મળે છે અને તે
કાયમી સચિવાલયનો અભાવ પણ જોવા મળે છે. બરાબર, તો આ કહી શકાય કે તેની મર્યાદિત અસરકારકતા માટેનું મુખ્ય કારણ. તો સી જવાબ આવશે. 25મો પ્રશ્ન કે 99મો બંધારણીય સુધારો NGAC કાયદો 2015માં સર્વોચ્ચ અદાલતે રદ કર્યો છે. આ નિર્ણયનું મુખ્ય કારણ શું હતું? તો કહી શકાય કે તેણે ન્યાયિક સ્વતંત્રતાને નબળી પાડીને મૂળભૂત માળખાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું હતું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઇતિહાસ અને બંધારણના પ્રશ્નો જોયા. તો આવા જ બીજા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. તો આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.